દિવાળી અને છઠ પૂજાનું પર્વ નજીક આવી રહ્યું છે. લાખો લોકો ટ્રેન મારફતે આ પર્વની ઉજવણી કરવા માટે પોતાના માદરે વતન જશે. તો વેકેશનના આ સમયગાળામાં ઘણા લોકો ટ્રેન મારફતે ફરવા જશે, ત્યારે રેલવે સ્ટેશનો ઉપર ખૂબ જ ભીડ જામશે. જોકે અત્યારથી જ આ ભીડ જોવા મળી રહી છે. કેટલાક લોકો પોતાના મિત્રોને, સ્નેહીજનોને મૂકવા માટે પ્લેટફોર્મ ટિકિટ લઈને પ્લેટફોર્મ પર આવતા હોય છે. હવે આ ભીડને અટકાવવા, યાત્રીઓની સુરક્ષા માટે, તેમની સુવિધા માટે અને તેઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે રેલવે વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી ધોરણે રોકી દેવામાં આવ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને સાબરમતી રેલવે સ્ટેશન પર હવે તમને પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે. જે જાણકારી સામે આવી રહી છે, 16 ઓક્ટોબર 2025થી લઈને 27 ઓક્ટોબર 2025 સુધી આ વ્યવસ્થા લાગુ રહેશે. ત્યાં સુધી તમને પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે. યાત્રીઓ સરળતાથી, સુવિધાજનક રીતે અવરજવર કરી શકે તે માટે થઈને આ નિર્ણય લેવાયો છે. આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.